વિશ્વ પ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ સાળંગપુર ખાતે શ્રી કષ્ટભંજન દેવ મંદિરમાં મેઘધનુષ્ય થીમ અને રંગબેરંગી 536 છતરીઓથી ભવ્ય શણગાર. હનુમાનજી દાદાને કચ્છની 1000 કિલો ખારેકનો અદ્ભુત અંકુટ ધરાવાયો. વિગતે વાત કરીએ તો સુપ્રસિદ્ધ યાત્રાધામ બોટાદ જિલ્લાના સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે આજે શનિવાર નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવને મેઘધનુષ્યની થીમવાળા કલરફુલ વાઘા અને દાદાના સિંહાસન ગર્ભગૃહને રંગબેરંગી 536 છતરીઓનો શણગાર કરવામાં આવ્યો હતો. મંગળા આરતી સવારે 5:30 કલાકે પૂજારી સ્વામી દ્વારા અને સવારે 7 કલાકે શણગાર આરતી કોઠારી શ્રી વિવેક સાગર દાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. તેમજ ખારેકનો ભવ્ય અંકુટ ધરાવવામાં આવ્યો હતો. આજે હનુમાનજીને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું હતું કે આજે અષાઢ મહિનાના શનિવાર નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને મેઘધનુષ્યની થીમવાળા વાઘા પહેરાવવામાં આવ્યા છે. આ વાઘા કે જે 7 દિવસની મહેનતે અમદાવાદથી એક ભક્તે મોકલ્યા હતા. આ ઉપરાંત દાદાના સિંહાસન ગર્ભગૃહ અને મંદિર પરિસરમાં 536 રંગબેરંગી છતરીનું ડેકોરેશન કરવામાં આવ્યું છે. તો હનુમાનજીને આજે 1000 કિલો કચ્છની ફેમસ ખારેક ધરાવવામાં આવી છે. આ ખારેક ભક્તોને પ્રસાદમાં આપવામાં આવશે. હજારો ભક્તોએ આ અનેરા દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. બ્યુરો રિપોર્ટ, ડીપી ન્યૂઝ.